પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાણા કંડોળા ગામ ખાતે સ્મશાનની અંદર બિરાજમાન મેળેશ્વર મહાદેવના ખાસ દર્શન। અહીં સ્મશાનમાં મહિલાઓ પૂજા કરવા અને 56 ભોગના દર્શન કરવા આવે છે। રાણાવાવ તાલુકાના રાણા કંડોળા ગામ ખાતે સ્મશાનની અંદર બિરાજમાન મેળેશ્વર મહાદેવ મંદિરે અનોખા દર્શન કરવાનો લાવો મળે છે। હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે રાણા કંડોળા ગામની મહિલાઓ મહાદેવની પૂજા કરે છે તેમજ 56 ભોગના દર્શનનું આયોજન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો મહાઆર્થિક શૃંગાર કરી અને મહાદેવને રીઝવવાની અને આશીર્વાદને પ્રતીક્ષાઓ કરે છે। આ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે અલગ અલગ વેશભૂષાઓ કરવામાં આવે છે, ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પોતાની શ્રદ્ધાને મનોકામનાના પૂર્ણ કરવા આવે છે। બધાને શ્રાવણ માસ નિમિત્તના દ્વિતીય સોમવારના હર હર મહાદેવ સાથે જણાવવાનું કે હું કિશન આહિર રાણા કંડોળા ગામ ખાતે જે આપણે સ્મશાન સમિતિ દ્વારા અને મેળેશ્વર મહાદેવનું મંદિર ટ્રસ્ટ અને ગ્રુપ દ્વારા જે આયોજિત આજે અન્નકોટ તથા મહાઆરતીના દર્શન માટે જે આજે કોઈ દિવસ મહિલાઓ તો સામાન્ય રીતે સ્મશાનમાં નથી આવતી, છતાંય બાળકો, મહિલાઓ અને આખું જે કહેવાય કે મિત્ર મંડળ યોગ સહિત બધા અહીંયા હાજરી પુરાવે છે અને આવો આનંદનો માહોલ દર વર્ષે આજે 25 વર્ષથી આ મંદિરની અંદર થઈ રહ્યો છે। અન્નકોટનું અમારું આ 5મું વર્ષ છે, જે દ્વિતીય સોમવારે રાખવામાં આવે છે અને અમારા ભરત બાપુ ભરતદાસ કાલિદાસ મેસવાણિયા અહીંની મહાઆરતી, મહાપૂજા અને અન્નકોટનું આયોજન એના ગ્રુપ દ્વારા અમે સૌ કરીએ છીએ। ધન્યવાદ। જ્યાં મનુષ્યની થાય છે અંતિમ સફર અને જ્યાં ભૂતોનો રાજા કહેવાય છે એવા મહાદેવ આપણે હાલ પહોંચ્યા છે રાણા કંડોળા ખાતે, જ્યાં સ્મશાનની અંદર જતા મહિલાઓ પણ ડરે છે એવા જ જગ્યાઓ ઉપર મહારાજ જે મેળેશ્વર મહાદેવ બિરાજમાન છે। ત્યારે આજે શ્રાવણ મહિનાનો દિવસ છે અને શ્રાવણ મહિનામાં વિશેષ એટલે કે સોમવારે મહાઆરતી, 56 ભોગ સહિતના વિવિધ લોકો આવે છે। મોટી સંખ્યામાં મહિલાઓ છે, એ મહિલાઓ પણ દર્શન કરવા આવે છે અને સ્મશાન ખાતે જે મહાદેવ બિરાજમાન છે એ બિરાજમાન મહાદેવનું લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। અને શ્રાવણ માસ ચાલે છે ત્યારે શ્રાવણ માસમાં બિલીપત્ર, પૂજા પાઠ, વિવિધ આરતીઓ અને 56 ભોગ સહિતના વિવિધ આરતીઓ કરવામાં આવે છે। ત્યારે કંડોળા વાસીઓના દિલોમાં ખૂબ જ આ પ્રતિમણેશ્વર મહાદેવનો પ્રિય છે, ત્યારે તેની સાથે ખાસ વાતચીત કરશો। કેમેરા પર્સન રામ મોડેદ્રા સાથે નાકેશ પરમાર, ગુજરાત ન્યૂઝ।